નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ. રાષ્ટ્રીય આવિષ્કાર અભિયાન અંતર્ગત સાગબારા બ્લોક કક્ષાના વિદ્યાર્થીઓની વડોદરા શહેરમાં એક્સપોઝર વિઝિટ સફળ. નર્મદા જિલ્લાના સાગબારા બ્લોક હેઠળ રાષ્ટ્રીય આવિષ્કાર અભિયાન અંતર્ગત તારીખ 20/3/2026 શુક્રવારના રોજ વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક એક્સપોઝર વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવાસ અંતર્ગત વિદ્યાર્થીઓને વડોદરા શહેરના પ્રખ્યાત સયાજી બાગ ઝૂ, પ્રાણી સંગ્રહાલય તેમજ આજવા નિમિટા ગાર્ડન જેવા સ્થળોની મુલાકાત કરાવવામાં આવી. આ કાર્યક્રમમાં બીઆરસી સાહેબ લાલસિંહભાઈ વસાવા, સીઆરસી કોઓર્ડિનેટર વિક્રમભાઈ ભરતસિંહ સોલંકી વગેરે બ્લોક સ્ટાફ તથા શિક્ષકોએ સંયુક્ત રીતે સફળ આયોજન કર્યું હતું. વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે શિક્ષક મંડળે દરેક સ્થળે માહિતીસભર સમજણ આપી, જેથી બાળકોને પ્રયોગાત્મક રીતે શીખવાની ઉત્તમ તક મળી. વિદ્યાર્થીઓ સાગબારાથી વહેલી સવારે 5 વાગે ઉત્સાહ સાથે નીકળ્યા. પ્રવાસ દરમિયાન સૌપ્રથમ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત દરમિયાન બાળકોને વિવિધ પ્રજાતિના પ્રાણીઓ, પક્ષીઓ અને તેમના જીવનચક્ર વિશે વિગતવાર માહિતી મળી. આ સાથે જ પ્રકૃતિ અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિનો સંદેશ પણ વિદ્યાર્થીઓએ આત્મસાત કર્યો. ત્યારબાદ વિદ્યાર્થીઓએ આજવા નિમિટા ગાર્ડનની મુલાકાત લીધી, જ્યાં સુંદર બગીચાઓ, કુદરતી વાતાવરણ અને શાંતિપૂર્ણ પરિસ્થિતિએ બાળકોને મંત્રમુગ્ધ કરી દીધા. અહીં વિદ્યાર્થીઓએ પ્રકૃતિની નજીક જઈને આનંદ સાથે શૈક્ષણિક અનુભવ મેળવ્યા. આ સમગ્ર એક્સપોઝર વિઝિટ દરમિયાન બાળકોમાં આનંદ, ઉત્સાહ અને જિજ્ઞાસાનો માહોલ જોવા મળ્યો. મોજ મસ્તી સાથે શૈક્ષણિક જ્ઞાન મેળવતા વિદ્યાર્થીઓએ દિવસને યાદગાર બનાવ્યું. શિક્ષકોના માર્ગદર્શન હેઠળ બાળકોને વ્યવહારુ જ્ઞાન, ટીમવર્ક અને શિસ્તના મહત્વ વિશે પણ સમજણ મળી. પ્રવાસ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓ હર્ષ અને ઉલ્લાસ સાથે સાંજે સાગબારા પરત ફર્યા. આ પ્રકારના શૈક્ષણિક પ્રવાસો વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થાય છે અને તેમના ભવિષ્યના નિર્માણમાં મદદરૂપ બને છે. આયોજન માટે તમામ સંકળાયેલા અધિકારીઓ, શિક્ષકો અને સ્ટાફના પ્રયત્નોની સરાહના કરવામાં આવે છે. રિપોર્ટર નાયક પંકજ, સાગબારા, જિલ્લો નર્મદા.